મેં જે પાંદડા ઉતાર્યા હતા એને બે ત્રણ વખત પાણીથી ધોઈને એકદમ કોરા કરી લીધા છે. આ રીતે કોરા કરી લેવાના. એમાંથી હું 2 પ્રકારના ભજીયા બનાવવાની છું. હવે અજમાના પાનના બેટર બનાવી લઈએ. એના માટે ચણાનો લોટ લેવાનો છે. લોટ હંમેશા ચાળીને જ લેવાનો. મેં પહેલાંથી જ ચાળી લીધો છે. 2 ચમચા ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ એડ કરી દઈશું. આપણે આની અંદર બહુ મસાલા નથી નાખવાના. આદુ મરચાંની પેસ્ટ એ પણ અડધી ચમચી જ એડ કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું. મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતું જવાનું. આપણે આનું આવું બેટર રાખવાનું છે. હવે હું આ ભજીયાનું બેટર બનાવી લઈશ. એના માટે 2 ચમચા ચણાનો લોટ, એ પણ મેં ચાળીને જ લીધો છે. ચોખાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ ઉમેરી દઈશું. જે પાનના કટકા કર્યા હતા એ ઉમેરી દઈશું. થોડી કોથમીર, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, 1.5 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું. બધું મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એનો ડો બનાવી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ડો કરતા જઈશું, જેથી ઢીલો ન થઈ જાય. આપણે આના ભજીયા બનાવવાના છે. તેલ મૂકી દીધું છે, ગરમ થવા દઈશું. તેલ આવી ગયું લાગે છે. આની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે આ પાનના ભજીયા પાડી લઈશું. આપણે એને સારી રીતે કોટ કરી લેવાનું. આ રીતે નીતારી દેવાનું થોડું. થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આ રીતે આપણે બધા ભજીયા તળી લઈશું. આ ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે હું બીજા ભજીયા પણ બનાવી લઈશ. એમાં આપણે થોડો ખાવાનો સોડા ઉમેરવાનો છે. પર થોડું તેલ ઉમેરી દઈશું. અને ચલાવી લઈશું. હવે આ ભજીયા પણ પાડી લઈશ. ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને લઈ લઈશું. આ રીતે બધા ભજીયા બનાવી લઈશું.